આપણું મેથેમેટિક્સ ફિઝિક્સમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખવાના છે આલેખો અને તેના સમીકરણો. તો શું કહેવા માંગે છે આલેખો અને તેના સમીકરણો, એના પર આપણે ફોકસ કરીએ બાળકો. તો જરાક જોઈએ કે આલેખો અને તેના સમીકરણોમાં પહેલો ગ્રાફ છે સ્ટ્રેટ લાઇન છે, સીધી રેખાનો ગ્રાફ છે. તો આનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે? સ્ટ્રેટ લાઇનનો, એના પર ફોકસ કરીએ. તો આ સમીકરણ વારંવાર તમારે આવશે અને એનો એક ગ્રાફ દોરીને પણ તમને સમજાવવું એટલે ખ્યાલ આવી જશે બાળકો. તો અહીંયા જુઓ, સ્ટ્રેટ લાઇનનો ગ્રાફ અહીંયા તમને આપેલો છે. આ જે છે તમને સ્ટ્રેટ લાઇનનો ગ્રાફ દોરીને આપેલો છે અહીંયા. ઓકે, તો જરાક જોશો તો આ ગ્રાફ છે ને એ y બરાબર mx પ્લસ ઓર માઇનસ c લખાય. આ સુરેખ રેખાનું સમીકરણ છે. એમાં y એ શું બતાવે છે? જોજો ભાઈ, y એ જે છે એ અક્ષ બતાવે છે. તો y એ શું બતાવે છે? y અક્ષ બતાવે છે. x એ શું બતાવે છે? x અક્ષ બતાવે છે. રેડી? ચાલો, આ બે વસ્તુ તો પૂરી થઈ ગયા. y અક્ષ હોય અને આ આપણને x અક્ષ આપી છે. હવે બાળકો, તમે જે ગ્રાફ દોરો છો, એ જે ગ્રાફ તમે દોરો છો એનો m જે છે એ એનો ઢાળ બતાવે છે. જો આ m છે ને એ ઢાળ બતાવે છે. ઢાળ કઈ રીતે દોરવામાં આવે છે એની પણ આપણે વાત કરવાના છીએ. અને આપણે જે ગ્રાફ દોરીએ છીએ એમાં c જે છે એ છેદન બિંદુ છે. શું બતાવે છે? છેદન બિંદુ. તો આ ગ્રાફની શરૂઆત આપણે જો અહીંયા મિત્રો કરીએ છીએ કે સમજો કે મેં ગ્રાફ આ રીતે ચાલુ કર્યો છે. જો બાળકો, તમે ઘણી રીતે આ બીજો ગ્રાફ અને આ ત્રીજો ગ્રાફ, મેં 3 ગ્રાફ દોર્યા છે આની અંદર. જુઓ, આ પહેલો, બીજો અને ત્રીજો. પહેલા ગ્રાફનું છેદન બિંદુ છે ને અહીંયા જુઓ, આ પહેલા ગ્રાફનું છેદન બિંદુ છે જેને આપણે c કહેવાનું છે. બરાબર છે? એ ધન અક્ષ ઉપર હોય છે. જો આ પ્લસ હોય, આ પણ પ્લસ હોય, આ માઇનસ x હોય અને બાળકો આ માઇનસ y હોય. ઓકે, ખાલી જોજો, બહુ નિરાતે ઉતાવળ નહીં કરતા. આ બીજા ગ્રાફનું છેદન બિંદુ જુઓ તો 0 પર છે અને આ ત્રીજો ગ્રાફ છે નું છેદન બિંદુ જુઓ તો એ માઇનસ c ઉપર છે. જુઓ તમે, આ માઇનસ c ઉપર, આ પ્લસ c ઉપર, અહીંયા c 0 છે અને અહીંયા માઇનસ c છે. તો આ રીતે આપણે ગ્રાફ દોરી શકીએ છીએ. હવે એનો ઢાળ કઈ રીતે લેવાય? ઢાળ એટલે કોઈ પણ બે બિંદુને જોડવાનો હોય. જુઓ તમે, અહીંયાથી આ બિંદુને જોડી દો તો આ ઢાળ જે છે તમને પ્લસ જ મળે બાળકો. બરાબર છે? અહીંયાથી તમે કોઈ પણ બે બિંદુને જોડી દો તો આનો ઢાળ પ્લસ મળે. અહીંયાથી તમે કોઈ પણ બે બિંદુને જોડી દો તો આનો ઢાળ પ્લસ મળે. ઓકે, અને આ જે ખૂણો જે છે બાળકો એ હંમેશા 90 કરતા નાનો હોય. 90 એટલે આ બાજુ થાય ને. જો આ 0 થી આ 90 થાય તો આ ગ્રાફનો હંમેશા કોઈ પણ ભાગ તમે દોરો તો હંમેશા 90 ની અંદર જ હોય. જુઓ, તમે જોઈ શકો છો, આ ભાગ હંમેશા 90 ની અંદર જ દોરાય છે. એટલે ખૂણો હંમેશાનો 90 કરતા ઓછો હોય છે. ઓકે, તો ફરી એકવાર આપણે ગ્રાફની ડિસ્કસ કરીએ છીએ. આવો ગ્રાફ તમારે આગળ દોરવામાં આવશે. અત્યારે તમારે એને જોવાનો છે અને બીજું કશું જ કરવાનું નથી તમારે. ઓકે, જુઓ, આમાં મેં અલગ અલગ છૂટા છૂટા ગ્રાફ દોરીને આપ્યા છે. એકવાર ફરીથી હું ગ્રાફ દોરું છું, જોઈ લેજો દરેક વિદ્યાર્થીઓ. ઓકે, આ x અક્ષ છે, આ y અક્ષ છે. ઓકે, હવે આપણું સમીકરણ છે y બરાબર mx પ્લસ અને માઇનસ c. હવે આમાં જુઓ કે મેં એક ગ્રાફ દોર્યો, એમાં આ ગ્રાફ છે ને અહીંયાથી ચાલુ કર્યો એટલે આ એક ગ્રાફ, આ બીજો ગ્રાફ દોર્યો અને આ ત્રીજો ગ્રાફ. જે મેં નીચેની આકૃતિમાં બધા જ બાળકો અલગ અલગ દોરેલા છે. રેડી? હવે આનું છેદન બિંદુ ક્યાં થાય છે? જો આ ગ્રાફ ક્યાં છેદે છે તો કે આ y અક્ષ ઉપર અહીં છેદે છે એટલે આ છેદન બિંદુ પ્લસ કહેવાય. અહીંયા છેદન બિંદુ કેવું છે? 0. અને અહીંયા જે છેદે છે કેવું છે? માઇનસ. ઓકે, તો આ c જે છે એ મેં લખ્યું છે બાળકોનું છેદન બિંદુ કહેવાય. ઓકે, અને m જે છે એ ગ્રાફનો ઢાળ બતાવે છે. ઢાળ એટલે કયો થાય? તો સમજો કે આ પહેલા ગ્રાફના આ બે બિંદુને જોડી દો તો આ જે ઘાટો ભાગ કરું છું બાળકો એ ઢાળ થાય. અને ઢાળ છે ને આ રીતે દોરેલો છે. જોજો ખાસ, અહીંયા tan θ આ જે છે ને ખૂણો બનાવજો. અહીંયા જે છે ને ઘાટો ભાગ, ત્યાં ખૂણો કહેવાય. ખૂણો બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે સમજો કે આ AB હોય અને આ BC હોય
તો આપણો ઢાળ લખાય AB ના છેદમાં BC, એવું આપણે મેળવવાનું આવશે. ઓકે, તો ચેપ્ટર 3 આપણે શીખીએ ને પહેલા આખા ગ્રાફ વ્યવસ્થિત શીખી લેવા. તો ચાલો પહેલા ગ્રાફને જુઓ. આ ગ્રાફને જુઓ, એમાં જુઓ છેદન બિંદુ પ્લસ y અક્ષ ઉપર છે, એટલે અહીંયા મેં લખ્યું છે પ્લસ C લખ્યું છે, અને ઢાળની વેલ્યુ છે 90 ડિગ્રી કરતા નાનો ગ્રાફ છે. દેખાય છે તમને 90 ડિગ્રી? જો આ બાજુ છે ને એમાં ગ્રાફ એની અંદર જ રહે છે, એટલે આ 90 ડિગ્રી કરતા નાનો ગ્રાફ છે. તો આ તમને ખ્યાલ આવી જવો જોઈએ, પહેલો ગ્રાફ જે મેં દોર્યો છે. બીજો ગ્રાફ જુઓ બાળકો ફટાફટ, બીજા ગ્રાફને જુઓ નિરાતે. આ બીજો ગ્રાફ છે, એમાં જુઓ છેદન બિંદુ ક્યાં છે તો કે 0 પર છે. અહીંયા દેખાય ને 0 પર, તો y બરાબર mx પ્લસ અહીંયા જે c હતું આ 0 થઈ ગયું, એટલે નીકળી ગયું. તો y બરાબર ખાલી mx નો ગ્રાફ આવી રીતે બને હંમેશા. ઓકે, એ પણ તમને આવડી ગયો છે, તો ખબર પડી ગઈ છે સાહેબ. હવે બીજો ગ્રાફ દોરીએ કે નીચેની તરફ છેદન બિંદુ થતો હોય. જો અહીંયા c છેદન બિંદુ અહીંયા છે માઇનસ, દેખાય છે તમને? તો આ માઇનસ ગ્રાફ છે, તો અહીંયા શું લખ્યું? y બરાબર mx માઇનસ c લખ્યું બાળકો. એટલે નીચેની તરફ ઇન્ટરસેક એટલે છેદન થતો હોય. અરે સાહેબ આ તો આવડી જ જાય, બહુ સિમ્પલ અને એકદમ ડિમ્પલ ગ્રાફ છે, આવું તો આવડે જ ને સાહેબ. હવે એક કામ કરીએ ભાઈ સાહેબ, ઊંધા ગ્રાફ દોરું. જો આ ગ્રાફ દોરે એને બદલે હું આવા ગ્રાફ દોરું તો 3 જોજો હો, ખાસ જોવાનું છે. આ એક ગ્રાફ, આ બે ગ્રાફ અને આ 3 ગ્રાફ. આ 1, આ 2 અને 3. ચાલો આનું સમીકરણ લખવું હોય તો આનું છેદન બિંદુ દેખાય છે તમને ભાઈ? જરાક જુઓ ને, છેદન બિંદુ દેખાય છે? હા સાહેબ દેખાય છે. આ ગ્રાફ છે ને અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે, એટલે પ્લસ C. અહીંયા C બરાબર 0 અને અહીંયા C બરાબર માઇનસ. અને આ ગ્રાફનો કોઈ પણ ઢાળ લેશો એટલે તમને માઇનસ મળે. નીચેની તરફ હોય એટલે માઇનસ, અને આ ગ્રાફ ટાઈપનો હોય તો પ્લસ ગ્રાફ મળે, ને નીચેની તરફનો ઢાળ હોય તો માઇનસ મળે હંમેશા. ઓકે, તો એનો ગ્રાફમાં જુઓ ખૂણો હંમેશા કેટલો બને છે? જુઓ અહીંયા ખૂણો, આ ખૂણો અહીંયાથી અહીંયા જાય એટલે આ ખૂણો હંમેશા 90 કરતા વધી ગયો. બરાબર છે? આ જે તમને દેખાય છે એની કરતા આ ખૂણો વધી ગયો. અહીંયાથી તમે આમ જાઓ તો આ ખૂણો વધી ગયો, એટલે હંમેશા આવો ખૂણો 90 કરતા વધારે હોય છે. તો નંબર 4 નંબરનો ગ્રાફ જુઓ ભાઈ સાહેબ, એનો ઢાળ હંમેશા ઋણ મળે. કોઈ પણ બે બિંદુને જોઈન્ટ કરો, જુઓ આ ભાગમાં હું કલર કરું છું, એનો ગ્રાફનો ઢાળ તમે લેશો તો હંમેશા માઇનસ જ તમને મળે. બરાબર છે? એટલે આ ટાઈપનો ગ્રાફ હોય માઇનસ મળે, અને આ ટાઈપનો ગ્રાફ હોય તમને હંમેશા કેવો મળે બાળકો? પ્લસ મળે. તો આ સુરેખ સમીકરણ જે છે એ તમને સમજાઈ જવું જોઈએ બાળકો, કે આ સુરેખ સમીકરણમાં કઈ રીતે હોય. અને ઢાળ એટલે આપણે એને tan θ લખીએ છીએ. ફરી એકવાર તમને ઢાળનું મૂલ્ય સમજાવું છું. તમે કોઈ પણ જગ્યાએ તમે ઢાળ લેશો ભાઈ, ઢાળ બરાબર છે? આ ખાલી તમારે ગ્રાફ જોવાના છે, ગોખવાના નથી. આમાં કોઈ MCQ નથી. ધોરણ 11માં અને 12માં આનો ઉપયોગ તમારે આવે તો તમારે શીખવાનો હોય છે. ચાલો હું તમને ઢાળ કઈ રીતે હોય છે શીખવાડું છું. તૈયાર છો બધા જ વ્યક્તિઓ? જોશો અહીંયા ઢાળ શીખવાડું છું. હા, અંતર અને સમય છે. બરાબર છે? એનો મેં ગ્રાફ દોર્યો. ચાલો ભાઈ સાહેબ આ રીતે ગ્રાફ દોર્યો. બરાબર છે? આ જે બિંદુ જે છે એને મેં નામ આપી દીધું BO, અને નામ આપી દીધું B. આ છે 5 ઉપર છે, આ 0 પર છે, અને આને હું લઉં છું ભાઈ સાહેબ આ 10 ઉપર છે. ચાલો ઢાળ કઈ રીતે લખાય? તો અહીં θ લખાય. આ જેની ઉપર રાઉન્ડ કરું છું લગાડો. ચાલો ભાઈ, tan θ શું થાય? સામેની બાજુ કોણ છે? AB. પાસેની બાજુ કોણ છે? BO. આ સામેની બાજુ, આ પાસેની બાજુ, એટલે ઢાળ મળે. AB કેટલો છે ભાઈ? તો કે 10. જો દેખાય છે ને આ A બિંદુ 10 ઉપર છે, તો અહીં લખો 10. B બિંદુ ક્યાં છે? 0 ઉપર. છેદમાં આનો વારો લ્યો. હવે આ B ક્યાં છે? તો કે 5 ઉપર અને 0 ઉપર. તો 10 ભાગ્યા 5 બરાબર 2. લ્યો આ ગ્રાફનો ઢાળ બાળકો કેટલો થયો? 2 થયો. એક્ઝામ્પલમાં શું આપ્યું છે? તો કે એક સમીકરણ આપ્યું છે y બરાબર 4x + 8. તો આનો મતલબ શું થયો સમજો. આ થયું y બરાબર mx + c. c એટલે છેદન બિંદુ +8 ઉપર છે. જો આ પ્લસ આવ્યું તો અહીંયા આપણે બતાવ્યું છે +8 ઉપર. દેખાય છે ને? છેદન બિંદુ આકૃતિમાં +8 ઉપર છે. x અક્ષ, y અક્ષ. તો એનો ઢાળ જે છે બાળકો, ઢાળ એ આપણને કેટલો મળવો જોઈએ? 4 મળવો જોઈએ. આનો તમે ઢાળ દોરો અને એનો ગ્રાફ દોરવાનો છે. તો ચાલો આપણે એનો ગ્રાફ કઈ રીતે દોરી શકીએ આપણે જોઈએ છે. રેડી?
આપણા સમીકરણને તમે y બરાબર mx પ્લસ c સાથે સરખાવો. હવે જુઓ કે x કેટલો છે મારે મેળવવો છે. મેળવવા માટે શું કરવું પડે તો કે x અક્ષ તમે જ્યારે ઉપર ઊભા x અક્ષ ઉપર ત્યારે y કેવો હોય ત્યાં 0 હોય. ફરીવાર કહું છું, તમે x અક્ષ ઉપર જ્યારે ઊભા હોવ ત્યારે y કેવો હોય 0 હોય. ઓકે, તો આ સમીકરણમાં જો હું y બરાબર 0 લખી દઉં તો 4x વત્તા 8 થાય. 4x વત્તા 8 y બરાબર 0 કરી દઉં ત્યારે મને x મળે ને, કારણ કે x અક્ષ ઉપર બાળકો y કેવો હોય 0 હોય. તો 4x બરાબર -8 અને x બરાબર આ -2 થઈ ગયું. તો x ની વેલ્યુ કેટલી થાય બાળકો? બોલો ફટાફટ. x ની વેલ્યુ તમારી થાય -2. તો જો અહીંયા -2 ઉપર આવશે ગ્રાફ. ઓકે, તમને સમજાણું? અને છેદન બિંદુ ક્યાં હોવું જોઈએ? 8 ઉપર, y અક્ષ ઉપર હોવું જોઈએ. અને આનો ઢાળ લ્યો, જે ઢાળ કેવો મળશે? ગ્રાફ આ રીતે છે એટલે ઢાળ પ્લસ મળશે. બરાબર. ચાલો ઢાળ જરાક દોરો. જે 8 દેખાય ને, ઢાળ તમને 4 મળવો જોઈએ. તો ઢાળની વેલ્યુ બાળકો તમને આ તમને પૂછે 8 આપ્યું છે, આ 2 આપ્યું છે. તો આ 8 ને ભાગ્યા 2 tan થીટા એટલે આપણો ઢાળ 8 ભાગ્યા 2 એટલે થઈ જાય 4 થઈ જાય. ઓકે, તો અહીંયા ઢાળ આપણને 4 આપ્યો છે બાળકો. બધા જ મુદ્દાઓ તમે આ રીતે બનાવી શકો છો. આ એક એક્ઝામ્પલ છે શીખવા માટે. આવી કોઈ ગણતરીઓ આપણે MCQમાં આવતી નથી, પણ તમારે ગ્રાફ એક કઈ રીતે સોલ્વ થાય ને એને શીખવા માટેનું એક એક્ઝામ્પલ છે. તો દરેક વિદ્યાર્થીઓને આ એક્ઝામ્પલ સમજાઈ ગયું હોય તો આપણે મિત્રો આગળના ટોપિકમાં જઈએ છીએ. પેરાબોલા એવું નામ આપેલું હોય. ઘણી વાર દાખલો ગણો એટલે એમાં કીધું હોય કે ભાઈ પેરાબોલાનો ગ્રાફ. અરે સાહેબ ઈ કેવો ગ્રાફ હોય પેરાબોલા? અરે ટેન્શન નહીં લેતા. આ ગ્રાફને આપણે બે રીતે લખી શકીએ. જો x પ્રપોર્શનલ ટુ y નો વર્ગ અને y પ્રપોર્શનલ ટુ x નો વર્ગ, આ રીતે લખાય. ઓકે, હવે હું તમને પહેલા આ ગ્રાફ દોરીને આપણે સમજતા, અથવા તો y અક્ષ ઉપરનો ગ્રાફ દોરીને સમજીએ. x ની વેલ્યુ બદલાવતા છે. x એ કેવો છે બાળકો? ચલ છે. ચલ એટલે બદલાય. x બરાબર 1 2 3 4 મૂકતા જાઓ. ચાલો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ કેટલો થાય 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. આ y બરાબર બદલાતું જાય છે તમારું. હવે આનો ગ્રાફ દોરવો હોય તો આમ દોરાય. આ આપણી y અક્ષ છે અને આપણી x અક્ષ છે. જ્યારે તમે x બરાબર 1 મૂકો ત્યારે y તમને 1 મળે છે, એટલે અહીંયા મળશે. એટલે બિંદુ અહીંયા તમારે જોઈન્ટ કરવાનું. હવે તમે x બરાબર કેટલો લીધો? 2 મૂક્યો. તો અહીંયા x બરાબર તમે 2 મૂકશો ત્યારે y ક્યાં કેટલો મળ્યો? 4 મળ્યો. તો એ અહીંયા ઉપર જતો રહેશે સીધો 4 ઉપર. એવી રીતે 16. આ ગ્રાફને તમે જોઈન્ટ કરો તો આ ગ્રાફ તમને આવી રીતે ઉપર મળે. ઓકે, હું બોલું છું સમજાય છે? તો ઘણા કહેશે કે સાહેબ અહીંયા આમ લખો હોય તો ચાલે. હા ચાલે. y બરાબર -x નો વર્ગનો ગ્રાફ દોરવો હોય તોય દોરી શકો છો ભાઈ સાહેબ તમે. એટલે આ ગ્રાફ છે ને બાળકો તમને પેરાબોલા વાટક્યા જેવો આવા આકારનો મળે. તમે દોરો ને તોય તમને આવો જ મળે. હું બોલું છું સમજાઈ ગયું ગ્રાફ કઈ રીતે મળ્યો? ઘણા કહે છે કે સાહેબ ભેગું થઈ ગયું એવું લાગે છે મને. તો આપણે ક્યાં એવું તમતારે છે? ચાલો આને છૂટું પાડી દઈએ અને ફરી એકવાર પાછું ડ્રો કરીએ. એક દોરીએ એટલે પાછું સમજાય જાય. બધા ગ્રાફ સેમ ટુ સેમ છે. ચાલો સાહેબ ફરી વાર દોરો. આ મેં ગ્રાફ દોર્યો. આ નામ આપી દીધું 1 2 3 4. 1 2 3 4 5. આ x અક્ષ છે. 1 2 3 4 5 6 7 8. આ આપણી y અક્ષ છે. ચાલો આપણે લખીએ છીએ y બરાબર x નો વર્ગ. x બરાબર 1 મૂકો, x બરાબર 2 મૂકો. ચાલો y કેટલો મળે? અહીંયા 1 મળે. અહીં કેટલો મળે? 4. અહીં કેટલો મળે? 3 મૂકો તો 3 નો વર્ગ 9. તો ચાલો x બરાબર 1 હોય ત્યારે y તમને 1 મળ્યો. એટલે પોઈન્ટ અહીંયા છેદન થાય. હા, હવે તમે x બરાબર 2 મૂકો ત્યારે y કેટલો મળે છે? 4. તો 4 ઉપર છેદન કરો. 3 હોય ત્યારે 9 ઉપર. તો અહીંયા છેદન કરો. તો આ ગ્રાફને તમે દોરો તો ભાઈ સાહેબ આ રીતે તમને ઉપર જાય વાટક્યા ટાઈપનો. તો બે બાજુ તમે આવો ગ્રાફ દોરી શકો છો. આથી આવા આકારને આપણે પેરાબોલા કહીએ છીએ. હવે ગ્રાફ સમજો. y બરાબર x નો સ્ક્વેર પ્લસ નો ગ્રાફ છે. હું એમ કહું y બરાબર -x નો વર્ગનો ગ્રાફ દોરો તો નીચેની તરફ વાટક્યો ઋણ દિશામાં મળશે તમને. બોલું છું, ખ્યાલ આવી ગયો? ઓકે, તો જરાક જોવાનું આમાં બહુ સિમ્પલ છે. એમાં કાંઈ કરવા જેવું ગ્રાફને નથી. હવે આના ગ્રાફમાં હું બીજી લાઈનથી દોરી દઉં છું એટલે સમજાય જાય. આ y નો ગ્રાફ છે ને બદલે હું આમ કહું તો x બરાબર y નો વર્ગ આવો ગ્રાફ દોરતો. હવે y બદલાય છે તો આ ગ્રાફ છે ને તમને આ બાજુ વાટક્યો મળશે. તમને x બદલાય છે ત્યારે y અક્ષ બદલાય છે. અને માઇનસ દોરવું હોય તો આ માઇનસ નો ગ્રાફ આ બાજુ બને x બરાબર -y નો વર્ગ. ઓકે, તો આવા 4 ગ્રાફ આપણે દોરીને આપ્યા છે જે
મતલબમાં પેરાબોલાનો મતલબ થાય કે x પ્રોપોર્શનલ ટુ y સ્ક્વેર, વર્ગ પ્રમાણે બદલાય એને આપણે પેરાબોલા કહીએ છીએ. તો આ ગ્રાફ તમને સમજાઈ ગયો હોય તો જરા કહેજો બાળકો મને. રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, હાઇપરબોલા એટલે વ્યસ્ત પ્રમાણનો આપણે નિયમ લઈએ છીએ. બાળકો વ્યસ્ત પ્રમાણના નિયમમાં તમને ખ્યાલ હશે. આ ગ્રાફ તો બહુ સહેલો છે, તમે ફટાફટ કરશો તો આવડી જશે. જો આ ગ્રાફનું મતલબ છે એક્સ વાય બરાબર અચળ લખાય. એક્સ વાય બરાબર અચળ, એનો મતલબ શું થાય ખબર છે? અહીંયાથી એક્સ કાઢો તો આ વાય છે ને નીચે લખાય. હવે આ વ્યસ્ત પ્રમાણ કહેવાય. એક્સ પ્રોપોર્શનલ ટુ 1/y આ વ્યસ્ત કહેવાય. જો આ એક્સ વધે તો વાય છે ને ઘટે, અને વાય છે ને જો બાળકો વધે તો એક્સ છે ને એક ઘટે. આને વ્યસ્ત પ્રમાણનો નિયમ કહેવાય. એક વધે તો એક ઘટે, અને જો આ વધે તો ઉપરનું ઘટે. આ ગ્રાફને આપણે હાઇપર પેરાબોલા કહેવાય. અને વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ હંમેશા તમે જ્યારે દોરો ત્યારે તમને આ રીતે જ મળે. બાળકોનો જવાબ તમે દોરો ને તો આ એક્સ અક્ષ જ્યારે વધતી હોય ત્યારે વાય અક્ષ વધે કે ઘટે? હું કહી શકું છું. તો ગ્રાફ બહુ સિમ્પલ છે. એક્સ વધે વાય ઘટે, બરાબર છે ને? વાય ઘટે તો એક્સ વધે. આ ગ્રાફને આપણે બાળકો પેરાબોલા વ્યસ્ત પ્રમાણતાનો ગ્રાફ કહીએ છીએ. બહુ જ સહેલો ગ્રાફ છે એટલે તમને આવડી ગયું છે. નેક્સ્ટ આપણે લઈએ છીએ ઇલિપ્સ. ઇલિપ્સ એટલે એનો આકાર છે ને વર્તુળાકાર નો હોય પણ લંબગોળાકાર નો હોય, બરાબર છે? અને એનું સમીકરણ જે લખ્યું છે, સમીકરણ આવવાનું હોય ત્યારે આપણે જોવાનું હોય છે તો સોલ્વ કરવાનું હોય છે ને. હવે આ આપણું લંબ વૃત્તીય કક્ષા છે. લંબ વૃત્ત એટલે લંબગોળ આપણે એને કહીએ છીએ, બરાબર છે? એમાં આ જે આખી અક્ષ જે છે ને, આખી અક્ષ બાળકો એ અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. શું કહેવાય? અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય, બરાબર છે? જેને એ વડે દર્શાવવું. અને આ બાજુની જે અક્ષિસ જે છે એને આપણે બી, એને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય પણ એ બી કહેવાય. હવે આ કેન્દ્રથી ને અહીંયા સુધીનું જે અંતર જે છે ને બાળકો, કેન્દ્રથી આમ તો આખું અંતર 2a હોય ને 2b હોય, આટલું અંતર છે ને એ થાય. એટલે અડધી અક્ષ થઈ. કેવી અક્ષ થઈ? અડધી. આથી એને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. કઈ અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર. તો આનું સમીકરણ બને એક્સ નો વર્ગ છેદમાં અર્ધ દીર્ઘ અક્ષ વત્તા આ વાય અક્ષ ઉપર જુઓ તો એ વાય અક્ષ ઉપર વાય નો વર્ગ છે, તો ત્યાં અર્ધ દીર્ઘ અક્ષ એટલે અડધી અક્ષ છે, બી કહેવાય. આનો જવાબ હંમેશા એક જ મળે. આવું જો સમીકરણ આપણું હોય અને જો એનો કોઈ ગ્રાફ પૂછે તો લંબવૃત્તિ આકારનો હોય. એમાં આમે અલગ અલગ નામ આપ્યા છે. અર્ધ મુખ્ય અક્ષ એટલે એને સેમી મેજર, મેજર એટલે થોડીક મોટી હોય, અને માઇનોર એટલે બાળકો નાની અક્ષિસ હોય. મેજર એટલે એ મોટું છે બી કરતા, આથી આને મેજર કહેવાય અને આને માઇનોર કહેવાય. તો આ ઇલિપ્સ ગ્રાફ છે એ ખાલી જોવાનો છે. એનો ઉપયોગ જે ચેપ્ટરમાં આવે ત્યારે પણ આપણે ફરી એકવાર વાત કરવાના છીએ. એટલે ધોરણ 11 અને 12 સુધીમાં જ્યારે તમે એક્સપોનેન્શિયલી ગ્રાફ આવતો, એક્સપોનેન્શિયલી એટલે ચર ઘાતાંકીય રીતે વધઘટ થતા હોય. ચર ઘાતાંકીય કોને કહેવાય? તો કે ઈ રેસ ટુ એક્સ ઘાત પ્રમાણે બદલાતા. ઈ છે ને બાળકો અચળાંક છે. ઈ જે છે એ અચળાંક છે. અને જ્યારે આપણો ગ્રાફ આ રીતે બદલાતો હોય, અહીંયા તમે કોઈ પણ એક ઘાત મૂકો તો 1 થઈ જાય, 2 ઘાત થઈ જાય, 3 ઘાત થઈ જાય, 4 ઘાત થઈ જાય, 5 ઘાત. તો જ્યારે તમે આનો ગ્રાફ દોરો આને ચર ઘાતાંકીય કહેવાય. અને ચર ઘાતાંકીય ગ્રાફ હંમેશા બાળકો ઘટતો હોય તો આ રીતે હોય. એટલે આ ગ્રાફને આપણે લખાય વાય બરાબર ઈ રેસ ટુ એક્સ. અહીંયા અચળાંક કે મૂકો તો મૂકી શકો. અને જો આ ગ્રાફમાં તમારે લખવું હોય ઈ રેસ ટુ માઇનસ એક્સ, તો આ ગ્રાફ છે બાળકો એ ઘટતા ક્રમનો હોય. અને જો પ્લસ લખો તો આ આપણો ગ્રાફ છે એ વધતા ક્રમનો હોય. જો ઈ રેસ ટુ પ્લસ એક્સ લખો તો આ ગ્રાફ વધતા ક્રમનો હોય, ઈ રેસ ટુ કે એક્સ, પણ ઝડપથી વધે. ઓકે, આ ગ્રાફ છે ઝડપથી વધે વાય પ્રોપોર્શનલ ટુ. ને ઘટતો ગ્રાફ હોય તો એ ગ્રાફ છે આપણને આ રીતે ઘટતા ક્રમનો મળશે. તો ચર ઘાતાંકીય ગ્રાફ હંમેશા આ રીતે તમે દોરી શકો છો, એવું આપણે સમજવાનું છે. આની કોઈ બીજી રીત હોતી નથી કે સાહેબ આને આપણે અલગથી દાખલા ગણીએ, એવું કાંઈ ન હોય. ખાલી ગ્રાફ ક્વેશ્ચન પૂછે તો જ આપણે દર્શાવવાના હોય છે. ઈ એ બાળકો અચળાંક છે, એનું ખાસ ધ્યાન રાખીને તમે ટ્રાય કરજો. ઈ છે અચળાંક છે. તો ક્ષેત્રફળના સમીકરણો આપણે જોઈએ. ચોરસ
ચોરસની બે બાજુઓ સરખી હોય છે, લંબાઈ અને પહોળાઈ બંને સરખી હોય છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે લખીએ છીએ લંબાઈનો વર્ગ એટલે બાજુનો વર્ગ. સમજો મેં એમ કીધું કે ભાઈ 5 સેન્ટીમીટર છે, બરાબર છે, ચોરસ છે, ચોરસ અહીંયા દોરું છું, ચોરસ એની આ બાજુ 5 5 5 ની છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 5 નો વર્ગ એટલે સેન્ટીમીટરનો વર્ગ થઈ જાય, એટલે આ થઈ ગયું 5 નો વર્ગ 25 સેન્ટીમીટર સ્ક્વેર, આનું ક્ષેત્રફળ થઈ ગયું. ઓકે, તો હવે જ્યારે આકૃતિ આવે દોરીશું ત્યારે તમારે કહી દેવાનું ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ અથવા તો બાજુનો વર્ગ. ત્રિકોણનું ક્ષેત્રફળ તો બધાને આવડે છે, 1/2 પાયો ગુણ્યા વેધ. કોઈ પણ તમને ત્રિકોણ આપે બાળકો, બરાબર છે, તો આ જે છે એનો પાયો થાય અને આ જે છે એનો વેધ થાય. આને આપણે વેધ કહીએ છીએ અને આને આપણે પાયો કહીએ છીએ. ઓકે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે આપણે શોધીએ ત્યારે 1/2 પાયો ગુણ્યા વેધ કરીએ એટલે આપણો જવાબ મળી જશે. સમજો આવી રીતે કોઈ ત્રિકોણ આપ્યો છે આપણને, આ આપણને આપ્યું છે 2, આપણને આપ્યું છે 4, તો ચાલો દરેક વિદ્યાર્થીનું ક્ષેત્રફળ કેટલું થશે? 1/2 પાયો 2 અને વેધ આપ્યો છે 4, આ ઉડી જાય એટલે આનું ક્ષેત્રફળ થાય 4. ઓકે, તો આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી શકીએ છીએ. આ એક્ઝામ્પલ આપ્યું જાણકારી માટે. ત્યારબાદ બાળકો ચોરસ, લંબચોરસનું ક્ષેત્રફળ તો બધાને આવડે છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 5 આપી હોય અને પહોળાઈ 10 આપી હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? 10 ગુણ્યા 5 એટલે 50. ઓકે, આ તમને ખ્યાલ હશે, એ તમને આવડતું છે ને. અને પરિમિતિ બાળકો પૂછે, આ તો અલગ વસ્તુ છે, પૂછે નહીં પણ આ તો જાણકારી માટે. આની પરિમિતિ પૂછે તો કેટલી થાય? આ મેં સમજો કે ભાઈ 5 આપી છે, આ મેં 10 આપી છે, પરિમિતિ કેટલી થાય? તો કેટલી વાર છે? જો આ 10 અને આ 5, તો 5 + 10 + 5 + 10, ચારે બાજુનો સરવાળો કરો તો આપણને પરિમિતિ બતાવે છે. આ ક્વેશ્ચન આપણે જાણકારી માટે લીધો છે, પૂછે નહીં તમને, પણ બધાને યાદ હોવું જોઈએ. થોડુંક રિવિઝન કરી લઈએ કે જેથી ખ્યાલ આવી જાય. ઓકે, તો ત્યારબાદ આપણે બાળકો આગળ જઈએ. જો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? જો વર્તુળ એટલે કે એક રિંગ હોય, રિંગ, તો રિંગનું ક્ષેત્રફળ થાય πr². બરાબર છે, આપણે કોઈ પણ રિંગ જે છે એ આપણી પાસે હોવી જોઈએ. સમજો કે મારી પાસે રિંગ છે, બરાબર છે, આ રિંગ તમને દેખાય છે બાળકો? ઓકે, આ આપણે આંગળીમાં જે પહેરીએ છીએ રિંગ, આનું ક્ષેત્રફળ પૂછે તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? πr² થાય. r એટલે એની ત્રિજ્યા હોય અને એની લંબાઈ, એ વર્તુળની લંબાઈ કેટલી હોય એવું કોઈ ક્વેશ્ચન પૂછે તો વર્તુળની લંબાઈ એટલે એનો પરિઘ કહેવાય. પરિઘ કેટલો હોય? 2πr. સાંભળજો, આ વર્તુળને અહીંયાથી તમે તોડી અને આ વર્તુળને લાંબો ભાગ કરી દેશો તો વર્તુળની લંબાઈ કેટલી થઈ જાય છે બાળકો? એના પરિઘ જેટલી. પરિઘ એટલે 2πr જેટલી હોય. આ ક્વેશ્ચન આપણે બહુ જરૂર પડવાની છે. ત્યારબાદ ગોળો છે ને એ આખો માસથી ભરેલો હોય. માસથી ભરેલો હોય એ ગોળાની ત્રિજ્યા હોય તો એનું ક્ષેત્રફળ થાય 4πr². અને એનું કદ થાય 4/3 πr3. આ બધાની જરૂરિયાત પડવાની છે એટલે યાદ રાખજો. ગોળાનું ક્ષેત્રફળ થાય 4πr² અને એનું કદ થાય 4/3 πr3. ત્યારબાદની આકૃતિ જુઓ. જ્યારે કોઈ આવું સમાંતર બાજુ ચતુષ્કોણ આપે, આ ચતુષ્કોણ થોડોક અલગ પ્રકારનો છે. આવી કોઈ આકૃતિ આપે તો બાળકો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે ગોતવું હોય, બરાબર છે, તો અહીંયા મેં તમને એની એક રીત આપી છે. જો 1/2 કરવાનું અને આખું અંતર જે છે, આખું અંતર આ a, આખું અંતર a વત્તા આ ઉપરનું અંતર જે છે એ b અથવા તો આટલે સુધીનું અંતર, અહીંયાથી લઈને અહીંયા સુધીનું, આને b અંતર કહેવાય. 1/2 આ બેનો સરવાળો કરવાનો ગુણ્યા આ ઊંચાઈ h કરી દેવાની. સમજો કે એક્ઝામ્પલ હું આવી રીતે આપું છું. જોજો, અહીંયા આ 0 થી ચાલુ થાય છે, 10 સુધી છે, આ 2 છે, આ 8 છે, અને આ ડિસ્ટન્સ જે છે ને આ એ મેં અહીંયા આપ્યું, ચાલો 4 છે. આનું ક્ષેત્રફળ ગોતો તો આમ થાય 1/2. આખી બાજુ 0 થી લઈને ક્યાં સુધી છે? 10, એ લખાય તો અહીં લખાય 10. આ બાજુ જે ઘાટી લાઈન કરું છું ને b છે. 8 અને 4 વચ્ચેનો ગેપ કેટલો હોય? તો કે 6. અને ઊંચાઈ કેટલી આપી છે આપણને? 4. જો આનું ક્ષેત્રફળ મળી જાય 1/2. અહીંયા થાય 16, અહીંયા થાય 4, અહીં છેદ ઉડાડ દો 2, 16 દુ 32. તો આપેલી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય બાળકો? 32 થાય. એમ આવી રીતે આપણે સિમ્પલ ગણવાનું હોય છે. રેડી? બહુ સહેલો ટોપિક છે એટલે ક્ષેત્રફળ તમે ખાસ ધ્યાનમાં રાખજો. હવે જરાક આપણે જોઈએ નળાકાર. જ્યારે કોઈ રકમમાં 11-12 ધોરણ સુધીમાં નળાકાર આપે તો એનું ક્ષેત્રફળ થાય 2πr × l.
ટુ પાઈ એટલે આ જે છે આનો પરિઘ એટલે 2πr એ આપણે હમણાં લખાવી ગયા, અને આની લંબાઈ જે છે એ લંબાઈ વડે ગુણાકાર કરો એટલે 2πr × l એટલે નળાકારનું તમને બાળકો ક્ષેત્રફળ મળશે. અને નળાકારનું જો તમને કદ પૂછે, કદ એટલે શું થાય તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થાય, હે ને? કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો જે આ આડછેદ દોરેલો છે આટલો, એનું ક્ષેત્રફળ થાય πr², અને લંબાઈ વડે ગુણાકાર કરો એટલે આપણને કદ મળી જાય. પરિઘનો લંબાઈ હારે ગુણાકાર કરો એટલે ક્ષેત્રફળ મળે, અને કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ત્યારબાદ લંબઘન હોય. લંબઘનને 3 બાજુઓ અલગ અલગ આપી હોય, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. તો એનું ક્ષેત્રફળ જ્યારે તમારે ફાઇન્ડ કરવું હોય બાળકો, બહુ સહેલું છે. એનું ક્ષેત્રફળ શું થાય તો કે 2 બાર કાઢી લેવાનું, બરાબર છે? ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ શીખો છો ને, એમાં સ્વાધ્યાયનો દાખલો છે, એમાં તમને આ સમીકરણ મુકાવશે લંબઘનનું. ઓકે, તો 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરવાની, ઊંચાઈ ગુણ્યા લંબાઈ કરો એટલે આ તમને લંબઘનનું ક્ષેત્રફળ મળશે. બરાબર છે? કોનું ક્ષેત્રફળ મળશે બાળકો? લંબઘનનું. અને આખો ગોળો હોય, આખો ગોળો એનું અડધું કરી નાખો, 4πr² હોય ને, 4πr², આખો ગોળાનું અડધું કરી નાખો એટલે 2πr² મળે. તો અર્ધગોળાનું ક્ષેત્રફળ પણ તમને પૂછી શકે છે. ઓકે, જેમ કે તમે એક વસ્તુ શીખી ગયા છો, મને જરાક આન્સર આપજો. તમે બાળકો શીખી ગયા છો આપણે ઘનકોણ. ઘનકોણ એટલે શું થાય? ક્ષેત્રફળ ભાગ્યા r². હવે હું તમને પૂછું, આ ગોળો, ગોળાનું ઘનફળ કેટલું થાય ઘનકોણ? તો ગોળાનું ક્ષેત્રફળ થાય 4πr²/r². આ ઉડી જાય એટલે અહીંયા જવાબ આવે 4π. ઘનકોણનો એકમ છે સ્ટીરેડિયન, SR. ઓકે, હવે અર્ધગોળાનું પૂછ્યું ક્વેશ્ચનમાં, અર્ધગોળાનું ઘનકોણ કેટલો અર્ધગોળાનો? તો ΔA/r². અર્ધગોળાનો ક્ષેત્રફળ થાય 2πr²/r². r² ઉડી જાય એટલે 2π સ્ટીરેડિયન, SR એનો એકમ છે, તમને ખ્યાલ છે. તો આ અર્ધગોળાનું ઘનકોણ થાય. ચાલો બાળકો, શંકુ આકાર જ્યારે આપે, શંકુ, તો અહીંયા જે મેં તમને દોરેલો છે ને એ કોણ. કોણ એટલે એને આપણે શંકુ કહીએ છીએ. આ એની ત્રિજ્યા r છે, બરાબર છે? આ એની ઊંચાઈ છે, આ આપણે એની લંબાઈ લઈએ છીએ, આ જે આડો ભાગ છે લંબાઈ. તો કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરવાળો. તો l આપણે ગોતવું હોય તો આપણને મળી જાય h નો વર્ગ r નો વર્ગ. આ રીતે આપણને l મળે. અને આ શંકુનું ક્ષેત્રફળ થાય a બરાબર πrl. આ l ની કિંમત અહીંયા જે તમે ગોતી હોય, l ની કિંમત અહીં મૂકી દેશો એટલે તમારો જવાબ ક્ષેત્રફળ મળશે. જે બહુ ઓછા કેસમાં તમને પૂછતા હોય છે. અને જો એનું આ શંકુનું કદ પૂછે તો આપણે યાદ રાખવાનું 1/3πr² × h. આ આપણને શંકુનું કદ છે, જે આપણે યાદ રાખવાનું છે. આની કોઈ બીજી રીત આપણે લેવાની નથી. એટલે એકવાર ખાલી શંકુને જોઈ લેજો. ત્યારબાદ આપણે બહુ વારંવાર ઉપયોગમાં લેવાતા પોઈન્ટ છે પાઈ. પાઈની કિંમત બાળકો 3.14 અથવા 22/7 લઈએ છીએ. પાઈનો વર્ગ કરો એટલે 3.14 નો વર્ગ કરો ને એટલે નિયરલી અબાઉટ 9.87 જવાબ આવે. એટલે આપણે JEE અને નીટની અંદર એ 9.8 ને આપણે 10 લઈએ છીએ. ધ્યાન આપજો, આપણે એને 10 લઈએ છીએ. ઓકે, અને 1/π જે છે ને 1/π એની કિંમત 0.3182 આવે છે. રેડી? એટલે આ આપણે ખાલી જોઈ લેજો વ્યવસ્થિત શાંતિથી.